તો હળવદ ધાંગધ્રા 64 વિધાનસભાનો મામલો અહીંયા સામે આવ્યો છે। પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યા બાદ ચર્ચા જાગી છે। ધાંગધ્રા 64 વિધાનસભાનો મામલો અહીંયા સામે આવ્યો છે। પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યા બાદ ચર્ચા જાગી છે। પેટા ચૂંટણીમાં ઉમેદવારને લઈને ભારે ચર્ચા જાગી છે। પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલાનું નામ છે તેવું સૂત્રો પાસેથી મળી રહ્યું છે માહિતી। હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા। લોકસભા વિધાનસભાના ઉમેદવારને લઈને ભારે ચર્ચા પરસોત્તમ સાબરિયાને લડાવી શકે છે લોકસભાની ચૂંટણી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આવા સમીકરણો આવકારદાયક છે। ખાનગી રાહે બેઠકોનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। ખાનગી રાહે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા બલદેવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, સમગ્ર બાબતથી જાણ કરશો। બિલકુલ, એના જોવા જઈએ તો કાલે જે હળવદ ધાંગધ્રા 64 વિધાનસભાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જે રાજીનામું ધરી દીધું છે અને ત્યારબાદ હાલ હળવદ ધાંગધ્રાની સીટ જે છે તેમાં પેટા ચૂંટણી થવાના એક સંકેત છે ત્યારે થવા જઈ રહી છે। ત્યારે હાલ એ પણ એક વિષય ઉભો થાય છે કે એનો ઉમેદવાર કોણ હોઈ શકે અને એ અટકળો છે અને લોકોમાં ચર્ચા પણ ભારે જાગી છે। ત્યારે મંત્રી લીજ પાસે એક્સક્લુઝિવ સમાચાર મળ્યા છે કે હાલે બેઠકો ચાલુ છે, જેમાં વિધાનસભામાં ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતના જે હાલમાં છે તે ધર્મેન્દ્રસિંહ ઝાલાને વિધાનસભામાં ઉમેદવાર તરીકે આવી શકે છે તેવી સૂત્રો દ્વારા જે માહિતી મળી છે। અને લોકસભાની ચૂંટણીમાં જે છે તે પુરુષોત્તમ સાબરિયાને આપવામાં આવે તેવી એક સૂત્રો દ્વારા એક માહિતી મળી છે। જી, વધુમાં જણાવશો કે જે ખાનગી રાહે બેઠકો કરવામાં આવી છે, કોણ કોણ આમાં ઉપસ્થિત રહ્યું છે? જી બિલકુલ, જણાવી દઉં કે સાબરિયા જે છે તે કોળી નેતા છે અને ક્યાંક સામાજિક બેઠકો ચાલે છે તો ક્યાંક રાજકીય બેઠકો પણ ચાલે છે। હાલ તો સૂત્રો દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આ બેઠક જે છે તો બંને જે સીટ છે વિધાનસભા છે લોકસભા છે તેને અનુલક્ષીને હાલ ઉમેદવાર જે નક્કી કરવા બાબતે બેઠક મળી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।